हेलो અમારે છે ને અહીંયા છોટા ડોક્ટર આવી ગયા છે કોઈને ચેકઅપ કરાવવું હોય ને તો આવી જાજો આ છોટા ડોક્ટર હા મોટા ડોક્ટર છે મોટા ડોક્ટર આકડો આ એ હું થયું ત્યાં લાગ્યું મને મને નથી ખબર હું આવ્યું બોલો ખબર નહીં ઝૂમ કરવું પડે છૂમ કરવું પડશે બાપા મને બીક લાગ્યો છૂમ કરવાથી દવા દઈ દો ને ખાલી એમ ન શું કરવું પડે નહીં છૂમ ન કરતા મને બહુ દુખે નો દુખે કરો તમારા દાંત તો તૂટી ગયા છે બે જ દાંત પડ્યા છે હા તો હું ખાઈ કેમ સવારે લેવું પડશે હું દાંત દાંત ત્યાં સુધી પછી ખાઈ લેવાનું એવું કરવાનું છે એમને નહીં હાલે લે તમે ડોક્ટર છો કે હું છો માં ચાંદલો કાઢી નાખ્યો જોઈ લો જીએ આ બેને માં ચાંદલો કાઢી નાખ્યો અહીંયા ડોક્ટર આવા હોય કઈ આ બે દાંત પડ્યા છે બે જ દાંત પડ્યા હા ચોકલેટ ખાધી હતી પમદી ના રે ના નથી ખાધી મેં ચોકલેટ પમદી ખાધી હતી પમદી દાદા લેતા ને ઈ મેં નથી ખાધી તમે ખાધી મેં ખાધી તે તમે ખાધી એવું છે એટલે મારો દાંત પડી ગયો તો ચોકલેટ નહીં ખાવાની ને તમારે નહીં ખાવાની સારું હાલો દવા દઈ દો મને વહેલેરી દવા તો ખતમ નથી લ્યો તો હવે તમે ડોક્ટર છો ને તમારી પાસે દવા નથી ઓય માં ચૂમ કરી દીધું કેવું દુખે હવે મટી તો જાહે ને નહીં તો અને એક લેખે હે દેશે હજી રહે ઓય માં આ તો બહુ ડોક્ટર ઓલા છે હો ભાઈ છુમે કરી દીધું ને મેં કીધું હું કહું હવે મટી જાહે કે દુખાવો તો કે નહીં કે હજી રહે આમ હોય કાંઈ આમ હોય કાંઈ સામાન તો લેવન ભૂલાઈ ગયું હું સામાન લેવન ભૂલાઈ ગયું સામાન હેનો ડોક્ટરનો ડોક્ટરનો સામાન હતો નહીં તમારો ઈલાજ કર્યો તમે જે તે ઇન્જેક્શન નથી મારી દીધું ને મને નહીં વધારે દુખશે તો આચું માર્યું તો ખોટું માર્યું ખોટું માર્યું હવારમાં મને કઈ કામ કરવા દેતા છે નહીં આ બધું રમણ ભમણ એમને પડ્યું છે જા બે થેલા કરવાના છે હમાનમાં આ જો કપડાં ધોવાના હું સાઈડમાં કાઢું છું તો કાંઈ નહીં તમને છે ને અમારો છોટા ડોક્ટર કેવો લાગ્યો ને એ જરાક કમેન્ટમાં કહી દેજો અને તમારે કોઈને હે ને હાજા માંદા હોય ને દવા લેવી હોય ને તો અમારા છોટા ડોક્ટર પાસે આવી જાજો ને અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા છોટા ડોક્ટર કહી દો તો લાઈક છે ને સબસ્ક્રાઇબ ના કરના સબસ્ક્રાઇબ કરજો હાલો અમાર ગોઠણમ થઈ ગયું છે આ એટલે તમે તમારી રીતે ગોઠવી લેજો આ કરો આ તમે જે તમારા મોઢામાં જેમ્સ છે મેં તો હા. ખાધી નથી ખાધી છે કાંઈ નહીં ચાલો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને આવી જ રીતના અમારા વિડીયો જોતા રહેજો અને કમેન્ટ કરતા રહેજો અને તમારો સપોર્ટ આપતા રહેજો બાય બાય